જામનગરમાં દારૂડિયા પતિની ઘાતકી કરતૂત સામે આવી છે। રબાની પાર્ક વિસ્તારમાં ટ્રક ચાલક હબીબ મજગુલે પત્ની પર તલવારથી હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે। ગંભીર રીતે ઘવાયેલી પત્નીને સારવાર માટે જીજી હોસ્પિટલ ખસેડવામાં આવી છે। અગાઉ પણ સામાન્ય બાબતે પત્ની સાથે મારપીટ કરતો હોવાનો આક્ષેપ છે। સમગ્ર મામલે સીટીએ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે। રોહિત નારવાણી, સૌરાષ્ટ્ર મોર્નિંગ બ્યુરો, જામનગર। કાલ 4 વાગે બોલાચાલી થઈ હતી તો એ દાદરે બેસી ગઈ હતી રીસાઈને તો એ મને ફોન કર્યો કે મમ્મી મારે બેડી આવું એ મને ફોન કર્યો ઘરવાળાએ કે તમારી દીકરી રીસાઈને દાદરે બેસી ગઈ છે એને અટાણે બેડી આવું છે તો મેં કીધું કે અટાણે નથી જાવ આપણે કાલ જાસી તો મેં કીધું લઈ આવ તો લઈને આવ તો આટો મારીને વયા જાજો કલાક 2 કલાક તો એ પાછો ફોન કર્યો એને પપ્પાએ તો પપ્પાએ કીધું પપ્પાને કહે છે તો હું કાલ લઈને આવું છું એને સવારે તો કાલ સવાર લઈને ના આવ્યો તો મારી બેબી એકવાર પાછો ફોન કર્યો કે મમ્મી મેં કામે ગઈ છું ને આવી રીતે કે ઉપાડા તો લે છે પણ કે હું સાંજે આવું છું કે તમે કઈ ચિંતા ન કરતા કે પછી અમે જમતા હતા બપોરે એના ભાઈ મારો દીકરો ને જમતા હતા મારી વહુ ને ફોન આવ્યો મારી બેબીનો ને એના પરિવારનો ફોન આવ્યો કે આવી રીતે બનાવ બન્યો છે તરવારના ઘા કર્યા છે છરીના ઘા કર્યા છે ને ભાગી ગયો છે મારી કુટીને એના પહેલા મહિલામાં કરી હતી તો મહિલામાં મેડમ ને વાતચીત એને કરી મારી બેબી હારે કે બેટા તું સમજી જા બધું સારું થઈ જશે એકવાર મારા ખાતર તું જાય કે પછી કાંઈ બી થશે તમે મહિલા એને પતારમાંથી ગોતી આવશે તો કાંઈ કારીગરી અમે કરશી તને કાંઈ કરે તો એ કે દારૂ મૂકી દેશે તો તું બેટા અમારા ખાતર જાય કે તમારી છોકરી આ 4 દિવસ થયા।